નમસ્કાર પશુપાલક મિત્રો, આજે બનાસકાંઠાની અંદર પહેલીવાર પશુ મેળો, એ પણ કોકરેજ ગાયનો, કોકરેજ નંદીનો અને વાછડી વાછડાનો. અને તમે જોઈ શકો છો આજે સારા કોકરેજમાં બુલ અને વાછડીઓ અને ગાયો આવી છે. તો બનાસકાંઠાવાળાને પહેલી તો અપીલ છે કે આ સાલ તો આપણે 50-100 ગાયો આવી છે, આખલા આવ્યા છે, પણ આવતી સાલ આનાથી વધારે આવે એના માટે આપણે વિડીયો બનાવી રહ્યા છે. અને તમે જોઈ શકો છો આ ટેટોડાનો ગૌશાળાનો બુલ છે. તો ભાઈ, આ ટેટોડા ગૌશાળાનો બુલ છે ને, આનું શું નામ છે? ગમન. અને આ કઈ લાઈન નો છે, એવું કોઈ આઈડિયા? કોકરેજ નેશનલ બાપની લાઈન, એનો બાપ. બરાબર. તો ભાઈઓ, આ વિડીયોમાં અહીંયા કાંકરેજ ગાયો અને કાંકરેજ નંદી મહારાજ જે આવ્યા છે એમના અમે તમને દર્શન કરવાઓ છો. અને તમે નેક્સ્ટ ટાઈમ, એટલે કે ગઈ સાલ સારા એવા કાંકરેજ ગૌ ભગતો છે, ગાયો લઈને આવે, અમારો એ મુખ્ય આશય છે. તો અહીંયા કેવા પ્રકારની ગૌવંશ આવે છે એ અમે તમને બતાવવાની કોશિશ કરીશું. તો અહીંયા પણ જોઈ શકો છો મિત્રો, આ બુલ જે કોકરેજ નસલ ઓરિજિનલ છે, એનો રંગ રૂપ અને એનો સ્વભાવ હંમેશા બુલ તીખો હોવો જોઈએ. સ્વભાવ તમે એની આજુબાજુમાં જઈ ના શકો, એને બુલ કહેવાય. તમે એનો સિંગ જોઈ શકો છો, જેમ આપણે પારેવા લાઈન છે, ઢાલિયા લાઈન ટાઈપની આ લાઈન છે અને જબરજસ્ત. અને આપણે અત્યારે પશુપાલકોને એટલું જ કહીએ છીએ કે તમે આવા સારા બુલ, અને અમારે બનાસકાંઠાની ગૌશાળાઓ વધારે એટલી બધી સક્ષમ થઈ ગઈ છે કે હવે સારા બુલ રાખીએ છીએ. એટલે તમને પશુપાલકોને નમ્ર અપીલ છે કે તમે સારા બુલનું રિઝલ્ટ લેશો તો તમને દૂધ ઉત્પાદન વધશે અને બ્યુટી વધશે. અને આજે આ મેળાની અંદર ઘણી બધી ગાયો આવી છે, એના પણ તમને દર્શન આપણે કરાવીએ. તો આ બુલને તમે એને કેરેક્ટરિસ્ટિક જુઓ. તમે મોં એકદમ નાનું અને એનું જે નાક છે વચ્ચોવચ્ચથી બેઠેલું, અને જો સિંગ જુઓ આપણે, જે અણચંદ્રાકારમાં એકદમ ભારી મોટા અને ઉપરની દિશામાં જઈ રહ્યા છે. એના કાન પણ જોઈ શકો તમે. અને એની હજી ઉંમર નાની છે તો પણ એનો હંભ જોવો તમે. એને આપણે ટેસ્ટિકલ, પ્રિપિશિયલ પાર્ટ, આખી બોડી કેટલી સુવિકસિત છે તમે જોઈ શકો છો. દિલીપભાઈ જી, હવે જોઈ શકો છો કોકરેજ ગાય, બે બુલ તમને વાવડ્યા. અને આ ભાઈ આ બાજુ એક બહુ સારી એવી કાંકરેજ ગૌ માતા છે. ભાઈ, કોકરેજ ગાય કયા ગામની છે? જસરાની છે. આ જ ગામની છે. અને કયું વેતરમાં છે યારી? બરાબર. પહેલા વેતરમાં દૂધ કેટલું આપ્યું? 8 લીટર પહેલા વેતરમાં. જો તમે બધા એમ કહેતા હોય છે કે કોકરેજ ગાય દૂધ નથી આપતી, તમે આવી સારી બ્રીડ તૈયાર કરો તો દિવસનું 16 લીટર દૂધ આલે. એચએફ ને પણ ટક્કર મારે. એ પણ પહેલા વેતરમાં 16 લીટર, એટલે દિવસનું 8 લીટર. એક દિવસનો ટાઈમનું 8, દિવસનું 16 લીટર. હા, પહેલા વેતરમાં 16 લીટર. તો બીજા વેતર, ત્રીજા વેતરમાં 20+ થાય છે. 20+. એટલે કોકરેજી ગાયમાં. અને ફેટ કેટલો આવતો છે? ફોસ્ફેટ. શું વાત? દૂધ શું ભાવ થાય તમારા બનાસ ડેરીમાં? 35 રૂપિયા. એટલે તમારે સમજી લો કે 10 રૂપિયા બીજો વધારો પણ મળે લીટર પાછળ. એટલે મૂલ્ય તમારે 45 રૂપિયા દૂધ જાય. અને ભાઈઓ, કાંકરેજ ગાયનો જે મેન ફાયદો એ છે કે રફ એન્ડ ટફ, તમે કેવું પણ વાતાવરણ હોય, વરસાદ હોય, ગરમી હોય, ઠંડી હોય, કોઈ બીમારી તો થતી જ નથી. તમે આ માલધારીને પૂછી શકો છો કે દાદા કોઈ બીમારી કેવી રહે, આમાં કોઈ બીમારી? હા, તો જે આપણે કોઈ એમાં ટેન્શન હોતું પણ નથી. જોઈ શકો છો. હવે મિત્રો, ગાભણ છે ને જી. હવે દિલીપભાઈ વાત કરીએ તો આપણે આજે ગેળા ગૌશાળાના સારા બુલ અને 1-2 સારી ગાય અને વાછડીઓ આવી છે. હા, પહેલી આ રીત બતાવો. એ બતાવીએ, આ પણ બતાવી દઈએ. જોઈ શકો છો મિત્રો, કોકરેજ નસલની પહેલા વેતરની વાછડી. માલિક ને કોણ છે? માલિક કોણ છે આનો? માલિક આઈજો સાહેબ, કયા વેતરની વાછડી છે? પહેલી. કેટલું દૂધ આવે પહેલા વેતરમાં? 5-6 લીટર દૂધ આવે એમ ને? બરાબર. અત્યારે હાલ તાજી વીએલ છે. અને જો ભાઈ, પહેલું વેતર છે અને 5-6 લીટર દૂધ છે. તો પરિપક્વતા આપણે જોઈ શકો છો. હજી એટલી બધી વિકસિત નથી થઈ, તોય પહેલા વેતરમાં 6 લીટર દૂધ આપે છે. 15 દિવસની વીઆઈનેલી છે. અને એની જો વાસ્તવિક દૂધ ક્ષમતા 21 દિન પછી આવે તો તમે જોઈ શકો છો. આ એની વિકાસ થશે, એની બોડીનો ગ્રોથ થશે. બીજો વેતર, ત્રીજો વેતર, એનું દૂધ કેટલું વધી શકે તમે અંદાજા લગાવી શકો છો. તો બોલવામાં થોડા ઘણી હિન્દી આવે
તો ભાઈઓને દિલીપભાઈ અપીલ બતાવો છે એટલે કે ક્વોલિટી adjust કરજો. કોકરેજની. તો ગૌ માતાનું આપ લેગામેન્ટ જુઓ કેટલું સુવિકસિત છે જુઓ તમે, અને એની બાવલાની પોઝિશન જુઓ. અત્યારે એક વાગ્યો હશે જ્યારે એનો જો દૂધ નીકાળવાનો જો સમય થતો હશે ત્યારે એના જો બાવલામાં કેટલો પાવર હોતો હશે તમે અંદાજે લગાવી શકો છો. જો ભાઈ અહીંયા અમારા લાખણી તાલુકામાં જે પશુપાલક મિત્રોને ખાસ અપીલ છે કે ગાયોના શિંગડા ના નીકાળવા. જુઓ ભાઈ કયા વેતરમાં છે આરી? બીજું વેતન બીજું વેતર કેટલું દૂધ છે હાજરમાં? 8 લીટર છે હાજર. 8 લીટર એમ ને? સરસ સરસ. બીજું વેતન ને 7 લીટર દૂધ. કેટલો સમય થયો વિયાણા? વિયાણા 2 મહિના જેવા થયા. 2 મહિના એટલે એની વાસ્તવિક દૂધ ક્ષમતા 7 લીટર આવી ગઈ. કોણ પેલા વેતરમાં કેટલું દૂધ હતું? પહેલા તો 5-6 લીટર. 5 લીટર. પછી ગાભણ કેટલા મહિને કરી હતી? ગાભણ તો લગભગ 1 મહિનો છોડી વચ્ચે. અચ્છા, હા વિયાણા પછી? હાલે 12 માસ 1 મહિનો ઢલી કરવી પડે. હા, તો તમે જ્યારે ગાયને દૂધ મૂકો તારે એ ગાય દૂધ છોડે. હા એ તો છોડવી પડે 1 મહિનો. આનો બાપ કોણ છે? અને બાપ તો છે દાંતીવાડા યુનિવર્સિટીમાં 78 નંબરનો સીમન. દાંતીવાડા યુનિવર્સિટી 1378. તો 1378. હાજી. એની માંગ 14 લીટર દૂધ है. हाँ, तो जो सको तो भाई ये दांतीवाड़ा लाइफ स्टॉक रिसर्च स्टेशन कांकरेज गाय का सबसे बड़ा एक रिसर्च स्टेशन है, और ये दांतीवाड़ा बोल के जो 1378 હા 1378. 1378 નંબરનો જો નંદી મહારાજ છે એની આ ગૌવંશ છે. તો તમે સારું એવું બ્રીડિંગ કરશો, પશુની ગાયની નસલ સુધાર કરશો તો આખા વેતર દૂધ આપે. તો અહીંયા પણ જોઈ શકો છો બહુ સારી એવી ગૌ માતા. આને પણ સિંગ નીકાળી ચૂક્યું છે. મિત્રો તમે જોઈ શકો છો આ કાંકરેજ. ભાઈ આપણે કયા વેતરમાં છે આરી? બરાબર. અને શું દૂધની કેપેસિટી છે? 6.5 લીટર ટકનું 13 લીટર. બરાબર. અને કયા બુલની વાસળી છે સાહેબ? કે 45. K45 આપણે બનાસ આપણે બનાસડેરી ડાબા સિમેન્ટેશન અહીંયા કર્મચારી છે, એમનો પણ ઇન્ટરવ્યુ લો. સાહેબ નમસ્તે, કેમ છો? મજામાં? મજા. શું નામ આપણું? એસઆઈ રૂડાભાઈ. રૂડાભાઈ. હા આપણે બનાસડેરી ડાબા સિમેન્ટેશન થી એઆઈ કરો છો, હા. કેવા રિઝલ્ટ મળે ગાયોમાં? ગાયમાં સારા રિઝલ્ટ મળે. અને જે પેલા વેતરમાં જે ગૌવંશ છે કેટલા દૂધ આપે તમે પહેલા બેસમાં 8 લીટર, છેલ્લે 8 લીટર, 8 સાડા 9 લીટર સુધી પહોંચેલી. સમજી ગયા? એટલે 6 લીટર ઉપર 6 ઉપર, 6 ઉપર, 6 ઉપર. હા, જો તો ભાઈઓ તમે સારા એવા નંદી મહારાજનો તમે ઉપયોગ કરશો, સારા એવા બિદ્દાનો ઉપયોગ કરશો તો ગાયોના દૂધ વધશે. ઘણા બધા મિત્રો એવું કહે છે કે ભાઈ અમે ખોણ પણ સારું આપીએ છીએ, દાણ પણ સારું આપીએ છીએ, એને રહેવા માટે જગ્યા પણ સારી આપીએ છીએ, દૂધ નથી વધતા. દૂધ તો વધે મેન વધે છે સારા આખલાથી. અમારે છેલ્લો હાઈએસ્ટ 13 લીટરનો એવરેજ છે કાંકરેજ ગાયમાં. એક ટાઈમનું એક ટાઈમનો હા એક ટાઈમનું 26 લીટર 26 દૈનિક 26 દિવસનું. અચ્છા. અને આપણે અહીંયા ભાઈ કોકરેજ તાલુકામાં બનાસકાંઠામાં બનાસ ડેરી સીમન તો ફ્રી આવે છે ને? હા ફ્રી કોકરેજ ગાયની સીમન ફ્રી ફ્રી. સીમણ ફ્રી છે. કોઈ બી એ કર્મચારી આવે બાઇક લઈને આવે તો એને 50 રૂપિયા જે પેટ્રોલ થતા એ બાકી સીમણ તો ફ્રી જ છે. મેન વસ્તુ તો કે બનાસકાંઠા વાળાને મોટો ફાયદો એ રહે હા કે આવું ઉચ્ચ ક્વોલિટીનું સીમન આપણને મફત મળે. હા, મળે. સાચી વાત છે. એટલે બધા બનાસકાંઠા ગુજરાત વાળાને અપીલ છે કે ભાઈ આવી કોકરેજ વાસળીઓ તૈયાર કરવી હોય તો સીમન સારા મુકાવો, રિઝલ્ટ તમે જોઈ શકો છો. જોઈ શકો. સાચી વાત. ઓકે. અને બનાસડેરી સભી ધારો કે આ ગુજરાત અને ગુજરાતને અલાવા બધા રાજ્ય છે, બધાને સીમન બનાસડેરી આપે છે માત્ર 20 રૂપિયામાં. કાંકરેજ, મહેસાણી, બન્ની ઓર સીબી ક્રોસ HF આ બધા 20 રૂપિયામાં જ આપે છે નજીવી કિંમતે. તો બધા તમે ક્વોન્ટિટીમાં લઈ જઈ શકો છો. તમારે નાઇટ્રોજનનો જે બોક્સ છે લઈને આવો, અને બનાસડેરી જો આપણે પાલનપુર રહ્યો ત્યાં તમે જો તો તમને સીમન જે જોવો હોય તમને મળી જાય. અને વિડીયો પણ આપણે જે તમારે કયા આખલાના સીમન જોવે છે, કયા બુલના જેવા કે બંની મહેસાણામાં કયા જોવે, એ વિડીયો તમારે પૂરો જોવો હોય તો આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, તમે જોઈ શકો છો. કયા વેતરમાં છે? ત્રીજું વેતર છે. અને દૂધની કેપેસિટી 8 લીટર, 8 એક ટાઈમનું. અને બનાસ ડેરીના બુલની હશે કે દાંતીવાડાની કેવી તમને કહું? બનાસ ડેરીની. દિલીપભાઈ તમે જોઈ શકો છો આ પણ કોકરેજ તાલુકાના આપણે બનાસ ડેરીની બુલની વાસળી છે અને દિવસનું 1600 લીટર દૂધ આપે છે. કયું વેતર છે? ત્રીજું વેતર. વિયાણા કેટલો સમય થયો હાલમાં? 7 મહિના. 7 મહિના. કેટલું દૂધ છે હાલમાં?
બરાબર 6 મહિના બીજો ના બરાબર. અને હાલમાં 6-6.5 લીટર દૂધ છે. જુઓ તમે માઇક આપો. આ વિયણ કેટલો સમય છે? 7 મહિના. 7 મહિના વિયણ. ગાભણ છે? ગાભણ 3 મહિના, 3 મહિના. વિયણ તાર કેટલું દૂધ હતું? 8-9. 8-9. અને હાલમાં 7મો મહિનો છે. કેટલું દૂધ છે? હાલ 6 થી 6.5 લીટર કમ્પ્લીટ 1 ટકનો. 1 ટકથી 6 થી 7.5 લીટર. એટલે તમે મિત્રો જોઈ શકો છો આખા વેતરમાં આ 4000 થી 5000 લીટર સુધી આ દૂધ આપી રહી છે. સુક્કા ઉપર જ લીલું નથી, અમારી જમીન નથી ભાઈ. જમીન નથી તમારે? આજ ગમે. અને ફેટ કેવો આવવાનો? બધી શંકર ને બધું મિક્સ માં જાય. એકલો પૂજા ઘટાડો એકલો કરી. અંદાજે એમ કેવો ફેટ આવતો છે? આનો ખાસ કરીને તો ઘરે જ રાખો દૂધ. એક આ ગૌ શેનું છે? આનો જોઈ શકો છો ભાઈ 7 મહિના છે. એના સિંગ ને બોડી કેરેક્ટર ઉપર તમે અંદાજો લગાવો. તો સાહેબ ધન્યવાદ. ઓકે. અમારા ભાઈ સબસ્ક્રાઇબ મળ્યા કે બનાસની કાંકરેજમાં વિડીયો જોઈએ છે. તો સારું. હવે મસ્ત મજાની આપણે હવે કોકરેજ છો આ આપણે ગેળા ગૌશાળાનું રિઝલ્ટ જે દાંતીવાડા લાઈફ ચોક ડિસર્ટેશન અને 1538 ત્યાં આપણે બુલ છે આ છે 1891 અને આ બધે ગોવંશ ત્યાં હા હા તમે જોઈ શકો છો. હા. એટલે અત્યારે હવે આપણે બનાસકાંઠાની ગૌશાળાઓમાં એટલું એક્ટિવેશન આવી ગયું છે કે તમે જોઈ શકો છો એ હવે અત્યારે બ્રીડ ઉપર ડેવલપ થઈ રહ્યા છે. હા જો તમે અત્યારે જે ગાય નાની છે પણ એનો જો બાવલાની પોઝિશન જો અત્યારથી એનો જો ઓર્ડર એનો કેટલો વિકસિત થઈ ગયો જુઓ તમે. અને દિલીપભાઈ એની હાઈટ એની લોબી પોળે તમે લંબાઈ હાઈટ તમે સારા એવા આખલાનો ઉપયોગ કરશો તો એની ગુણવત્તા વધશે, દૂધ પણ વધશે, બધું એનું સારું કેરેક્ટર રહેશે. અહીંયા પણ નાના નાના એવા બુલ છે, નંદી છે, એ પણ તમને બતાવવાની કોશિશ કરીશું. એક આ સારી ગાય છે, ગાય પણ છે. તો અહીંયા તમે જોઈ શકો છો આ જુઓ તમે આ નાના નાના નંદી મહારાજનું તમે રૂપ જુઓ. આ બધું બનાસ ડેરીનું દોતીવાળાનું રિઝલ્ટ આ બધું દાંતીવાડાનું છે. આ ટોટલ એક હવે સારો લાસ્ટનું મસ્ત બોલવા આવડી દઈએ. અને પશુપાલક મિત્રો તમે પણ કોમેન્ટ કરજો આમાંથી કયા પશુનો નંબર આવો જોઈએ તમારી જોઈને તમને અંદાજ એ પણ એક સારી કોમેન્ટ કરજો. આમાં એક આ સારી ગાય છે, બહુ સારી ગાય છે, તમે જોઈ શકો છો. અને દિલીપભાઈ હવે આ બુલની અંદર બધા સ્ટ્રક્ચર હાલ તમને જોવા મળી રહેતા હોય છે. જો કોકરેજ નસલનો બુલ છે, એના સિંગ, એના કોન, એનું ગલકંબલ, ટેસ્ટિકલ સાઇઝ, હાઈટ બધી રીતે પૂરો. એટલે હવે ગૌશાળાઓની અંદર આવા બુલ આવશે તો રિઝલ્ટ તો મળવાનું છે. અત્યારે આપણે બનાસકાંઠાની અંદર એક સારો બુલ ગણીએ તો બ્લેકમાં આવ્યો કહેવાય. તો તમે આ બુલ વિશે શું કહેવા માંગો છો? બુલ બહુ સારો છે. બોડીના કેરેક્ટર જોવો તો આપણે એનો કાન એકદમ મોઢું એકદમ નાનું છે, પછી એના કાન પણ બહુ સારા છે, એના સિંગ પણ સારા છે, પછી એનું ગળકંબળ છે, એની બોડીનું સ્ટ્રક્ચર છે, પ્લસ એનો હમ્ફ કહેવાય, ટેસ્ટિકલ, પ્યુપિશિયલ પાર્ટ બહુ સારું કહેવાય. અને કલર બ્લેક કપિલા. તો બધા કેરેક્ટર બહુ સારા 100%. બહુ સારો બુલ. પછી જે આપણે લાસ્ટમાં જે જોયો જે ટોલાની અંદર બેઠો એ પણ સારો. પહેલો નંબર આવવા માટે આ બંનેમાં કોમ્પિટિશન થશે. પહેલા નંબર બુલની અંદર બરાબર. એ બોલ પણ સારો છે. એ બોલમાં પ્લસ પોઈન્ટ એ રહ્યો છે કે એ મુજડો છે. કાંકરેજ ગાય મુજડો અને વ્હાઈટ, અને કાંકરેજમાં બ્લેક કેરેક્ટર નથી હોતું. બરાબર. એટલે કોકરેજ ગાયમાં મેન મુજરો કલર વધારે ફોકસ કરે, એના પ્રશ્ન એને વધારે મળે, ગુણ વધારે મળે. તો અંદાજિત મારા મત મુજબ બંનેમાંથી એક તો આવવાનો જ છે. પહેલા નંબરમાં આવશે, પહેલા બીજામાં બંનેમાં આવી શકે. 100%. તો મિત્રો આ વિડીયો શેર કરી નાખજો. આ વિડીયો ભાઈઓ વધારે ને વધારે ભાઈઓને શેર કરજો. અને અમારો આશય એ છે કે આવતી સાલ વધારે ને વધારે ભાઈ ગાયો લઈને આવે આ મેળામાં, એ અમારો મેન ફોકસ છે. તો અહીંયા વિડીયોનું સમાપન કરીએ છીએ. જલ્દ મળીશું એક નવા વિડીયોમાં. ભારત માતા કી જય, વંદે માતરમ.